મિત્રો, તમારે તમારી અથવા ગ્રામ પંચાયતમાં અથવા કે જે બી તમારું કામ છે, એ ગ્રામ પંચાયતમાં થતું નથી અથવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કચેરી કે જે તે તમારી કચેરી છે, ઇવન તમારા ગામમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, એટલે કે સફાઈ રિલેટેડ પ્રોબ્લેમ છે, રેશન કાર્ડમાં જે તમારા કામ છે એ થતા નથી, આવકના દાખલા રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, જન્મ તારીખના દાખલા રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે, એટલે કે ગ્રામ પંચાયત રિલેટેડ પ્રોબ્લેમ છે અથવા ગામની કોઈ પણ પ્રોબ્લેમ છે, ઇવન તમારી કોઈ પણ પ્રોબ્લેમ છે, તો એ પ્રોબ્લેમનું તમે સોલ્યુશન લાવશો ને એ વિડીયોમાં આ બતાવું છું. આ વિડીયોની જ મેં જે રીતે પ્રોસેસ બતાવું છું એ પ્રોસેસ તમે ફોલો કરો, જેથી તમારું આ જે સોલ્યુશન છે 1 થી 1.5 2 મહિનામાં તમારું એ સોલ્યુશન આવી જશે 100% અને એ સારામાં સારું આવશે. કારણ કે હું અહીંયા આવામાં વાત નહીં કરું, મારા પોતાના એક્સપિરિયન્સ ઉપર એને જ અહીંયા તમને બતાવું છું કે કઈ રીતે તમે પ્રોસેસ કરવાની છે અને કઈ રીતે કમ્પ્લેન કરવાની છે અને કઈ રીતે આખી પ્રોસેસનું સોલ્યુશન આવે છે એ પણ હું તમારે જણાવું છું. તો અહીંયા આ પ્રોસેસ છે ને હું તમને અહીંયા પીસીમાં બતાવું છું. એનો મતલબ એવું નથી કે કોઈ તમારા કોમ્પ્યુટરમાં જે અરજી કરવાની રહે છે તમે તમારા ફોનથી કરી શકો છો. તો અહીંયા ખાલી એક સારું દેખાય એટલા માટે અહીંયા હું કોમ્પ્યુટરમાં બતાવું છું. તો સૌથી પહેલાં અહીંયા તમારે જે તે બ્રાઉઝર ઓપન કરવાનું છે. અહીંયા મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે. ત્યાં તમારે લખવાનું છે સ્વાગત. સ્વાગત સર્ચ કરતાં અહીંયા પહેલી જ વેબસાઇટ આવી જશે, swagat.gujarat.gov.in. એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આ જે પોર્ટલ છે ને ગ્રીવન્સ પોર્ટલ, એટલે કે અહીંયાનું જે મોનિટરિંગ છે ને એ સીએમ દ્વારા, મેન મોનિટરિંગ એ સીએમ દ્વારા થતું હોય છે. તો અહીંયા થોડીક હું તમને અહીંયા વાત જણાવી દઉં કે કઈ રીતની અહીંયા પ્રોસિજર હોય છે. જો તમારે અહીંયા સ્વાગત પોર્ટલ ઉપર ગ્રામ સ્વાગતમાં કાર્યક્રમ કરવો હોય ને તો તમારે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા અરજી કરવાની હોય છે 1 થી 10 તારીખની અંદર, અને એના રિલેટેડની જે તમારી અરજીનું જે છે એ તાલુકા સ્વાગતમાં મતલબ મોકલવામાં આવે છે ને એનું સોલ્યુશન લાવવામાં આવે છે. હવે જો તમારે ત્યાં વીસી પાસે નથી કરાવવું તો તમે ડાયરેક્ટ તમારા ફોનથી અહીંયા ઓનલાઈન એ તાલુકા સ્વાગત પોર્ટલ પર અરજી કરી શકો છો. પોર્ટલ એક જ છે, બસ ત્યાંના સ્ટેજીસ અલગ છે. તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા જે આ તારીખો રહી ને એ દર મહિને ચેન્જ થતી હોય છે, કારણ કે એ ટાઈમે જે તે અધિકારી દ્વારા આનું જે છે ને એ નિકાલ લાવવાની કોશિશ કરવામાં આવતી હોય છે. બસ અહીંયા વાત એટલી છે કે દર મહિનાની 1 થી 10 તારીખમાં તમે અરજી કરી શકો છો. હવે જો તમે તાલુકા સ્વાગતમાં અરજી કરો ને તો પ્રાંત અધિકારી અથવા મામલતદારશ્રીને ઉદ્દેશીને અરજી કરવાની આવે છે. જ્યારે તમે જિલ્લા સ્વાગતમાં, એટલે કે જો તમે તાલુકા સ્વાગતમાં અરજી કરો છો અને છતાં તમારું કોઈ સોલ્યુશન નહીં આવતું, 100% તમારું અહીંયા હું કહું છું ને કે 99% તમારા જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન અહીંયા તાલુકા સ્વાગત પોર્ટલ પર આવી જ જશે. પરંતુ અન્ય કોઈ એવી અરજી છે કે જે તમારે ત્યાંથી સોલ્યુશન નથી આવતું, તો અહીંયા જિલ્લા સ્વાગતમાં તમારે છે એમાં અરજી કરવાની, જે અહીંયા કલેક્ટરને ઉદ્દેશીને તમારે જે તે છે ને એ અરજી લખવાની હોય છે. અને અહીંયા પણ જે તે તારીખ અહીંયા આપેલી છે, એટલે કે 22/5/2025ના રોજ કે 11 કલાકથી બપોરે 1 વાગ્યા સુધી આનું જે તે છે એ નિકાલ લાવવામાં આવશે. જરૂર પડે તો તમને ત્યાં બોલાવવામાં પણ આવશે, કારણ કે જનસંપર્કથી જે અમુક વાતો છે એ જાણી શકાય છે. એના પછી અહીંયા રાજ્ય સ્વાગત પોર્ટલ ઉપર હોય છે, એટલે કે અહીંયાની જે મોનિટરિંગ રહ્યું ને એ સીએમ દ્વારા અહીંયા જોઈ તમે શકશો કે મુખ્યમંત્રીશ્રીના દ્વારા તમે અધ્યક્ષતાથી અહીંયા તમે ડાયરેક્ટ અહીંયા ઓનલાઈન અરજીનો ઓપ્શન નથી આવતો, પરંતુ અંદર તમે પોર્ટલ ખોલતા આગળ ઓપ્શન આવે છે. તો અહીંયા હું તમને એક જ, તમારે જો કોઈ વિડીયો જોવો હોય ને તો જોઈ શકશો. એને તમને કહેવાય ને કે ક્રક્સ આપેલો છે, એટલે કે તમારો જે તે એનું સારાંશ છે ને એ વિડીયોમાં જણાવેલ છે કે તમે કઈ રીતે પ્રોસેસ કરવી, શેની તમે કરી શકશો. તો મારે અહીંયા તાલુકા સ્વાગતમાં જ અરજી કરવી છે, કારણ કે આપણે ગ્રામ પંચાયતમાં કોઈ વીસી પાસે નહીં કરવી. તો અહીંયા ઓનલાઈન અરજી ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો ને એ ફરિયાદી લોગિન આવશે, એટલે કે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. એના પછી આ કેપ્ચા કોડ છે એ અહીંયા એન્ટર કરવાનો. તો ચાલો હું અહીંયા પોતાનો જે મારો મોબાઈલ નંબર છે એ અહીંયા એન્ટર કરી દો અને કેપ્ચા કોડ નાખીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. જો તમે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોન ઉપર એક ઓટીપી આવશે, એ ઓટીપી સબમિટ કરવાનો છે અને પછી એ આખું પોર્ટલ એ ચાલુ થઈ જશે. તો ચાલો હું અહીંયા પોતાનો નંબર નાખી દઉં, કેપ્ચા કોડ મોબાઈલ નંબર મેં નાખી દીધો. એના પછી અહીંયા સેન્ડ ઓટીપી ઉપર હું ક્લિક કરું છું. હવે અહીંયા જે તે ઓટીપી છે એ મારા નંબર ઉપર સેન્ડ કરવામાં આવે છે. તો અહીંયા ઓટીપી છે એ અહીંયા હું એન્ટર કરી દઉં. એના પછી ફરીથી અહીંયા કેપ્ચા કોડ છે, એ કેપ્ચા કોડ હું અહીંયા એન્ટર કરી દઉં. એના પછી અહીંયા વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો અહીંયા જે તે મારું પોર્ટલ છે ને અહીંયા હું લોગિન કરી ગયો છું. ઓલરેડી મેં અહીંયા ઘણી એવી અરજીઓ કરેલી છે કે જે હું અહીંયા તમને જરૂર પડે તો અહીંયા તમને સમજાવવાની કોશિશ કરું છું, અને એનું મને સોલ્યુશન 100% આવ્યું છે. તો અહીંયા આપની ફરિયાદોની સ્થિતિ અહીંયાથી હું ચેક કરી શકો છો.
જ્યાં અહીંયા મારો મોબાઈલ નંબર, મારું નામ ને એ થોડી ડિટેલ આવતી હોય છે. તો અહીંયા મારું નામ ને એ બતાવે છે. મેં ક્યારે જે અરજી હતી એ કરેલી હતી અને અહીંયા એક શેના રિલેટેડ મેં કરેલી છે ને એ પણ તમે જોઈ શકો છો કે વન નેશન વન રાશન અંતર્ગત. એટલે કે કોઈ પણ તમે જિલ્લામાં રહેતા હોય તો કોઈ પણ રાજ્યના હોય ને તમને કોઈ પણ જગ્યાથી અનાજ લઈ શકો છો. અહીંયા વીસી દ્વારા યોગ્ય કામગીરી ન કરવા બાબત હતી. એટલે કે વીસી દ્વારા જે કામગીરી નથી થતી એના રિલેટેડ અહીંયા મને હકારાત્મક નિકાલ મળેલ છે. અહીંયા તમારે જે તે ડિટેલ જોયું હોય જોઈ શકો છો. પરંતુ અહીંયા વધારે જો એ બતાવવા જઈશ ને તો એ વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે. તો હું અહીંયા માત્ર ને માત્ર અહીંયા તમને ક્રક્સ આપવાની કોશિશ કરીશ. તો અહીંયા તમારે તાલુકા સ્વાગત માટેની અરજી કરવાની છે. અહીંયા તમારે નામ એન્ટર કરવાનું છે. અહીંયા તમારી મેલ આઈડી એન્ટર કરવાની છે. અહીંયા તમારું સરનામું, પછી અહીંયા તમારો જે તે જિલ્લો છે એ સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા મારો જિલ્લો છે એ સુરેન્દ્રનગર છે. તો અહીંયા સુરેન્દ્રનગર ક્લિક કરું છું. એના પછી અહીંયા રિફ્રેશ થયા પછી અહીંયા તાલુકા ખોલશે. તાલુકો મારો દસાડા છે તો અહીંયા હું દસાડા એન્ટર કરું છું. એના પછી અહીંયા મારું જે ગામ છે અહીંયા સુસિયા ગામ છે. તો અહીંયા મેં સુસિયા ગામ તમારે લખવાનું આવશે. પછી અહીંયા પ્રશ્નોનો નિકાલ, એટલે કે તમે જો ત્યાં તમારા જિલ્લામાં રહેતા હોય ને અહીંયાનો જ કોઈ પ્રશ્ન હોય, ધારો કે જો હું અહીંયા મહેસાણા રહેતો હોય ને તો અહીંયા મારે મહેસાણા સિલેક્ટ કરવાનો છે. પરંતુ મારા જે પ્રશ્ન છે એ મારે સુરેન્દ્રનગર જિલ્લાનો હોય તો સુરેન્દ્રનગરને સિલેક્ટ કરવાનો, અથવા તમે અમદાવાદનો કોઈ પ્રશ્ન હોય તો એ અમદાવાદ કરવાનો છે. તો અહીંયા મારે અહીંયા સુરેન્દ્રનગર છે તો અહીંયા સુરેન્દ્રનગર ઉપર ક્લિક કરું છું. પ્રશ્નનો તાલુકો મારા દસાડા જ છે તો દસાડા કરવાનો છે અને મામલતદાર કચેરી અહીંયા ઓટોમેટિક સિલેક્ટ કરી જાય છે કે જે અહીંયા દસાડાની મામલતદાર કચેરી છે. હવે અહીંયા ખાતું સિલેક્ટ કરવાનું હોય છે કે અહીંયા તમારે જે તે ખાતું છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. આગળ મેં અહીંયા પંચાયત રિલેટેડ અરજી કરેલી હતી તો એ પ્રમાણેની જે તમારા જે ખાતું છે એ પ્રમાણેની તમે અહીંયા સિલેક્શન કરી શકો છો. પછી કે તમે જે વન નેશન વન રાશન અંતર્ગત મેં જે કમ્પ્લેન કરી હતી એ અન્ન નાગરિક યોજના અંતર્ગત કરી હતી કે જેમાં જે તે તમને અનાજની રિલેટેડની કોઈ કમ્પ્લેન છે એ તમે અહીંયાથી એ સિલેક્ટ કરી શકો છો. પછી તમારે જે તે અહીંયા હું તમને એક ટ્રક્સ આપવા માટે સમજાવું છું. બાકી વાત અહીંયા પૂરેપૂરી 100% સાચી છે. એટલે હું અહીંયા એક મતલબ કહેવાય તો અહીંયા એક ઓપ્શન લઈ લઉં કે સસ્તા અનાજની દુકાનથી રાશન ન મળવા, ઓછું મળવા, ખરાબ ગુણવત્તાનું મળવા બાબત. પછી અહીંયા જે તે વિષય છે ને એ બાબતે હું અહીંયા થોડુંક તમારે લખવાનું છે કે અનાજ મળતું નથી, ખરાબ છે કે જે તે બાબત. પછી અહીંયા ટૂંકી વિગત લખવાની છે. હવે બને તો અહીંયા તમારે એક કાગળ પર તમારી જે તે અરજી, અહીંયા મેં રજૂઆતની કચેરી છે એ દસાડા છે તો કહેવાય કે મામલતદાર કચેરી દસાડાને અનુસરીને તમારે એક અરજી તમારા કાગળમાં બ્લેન્ક પેજ ઉપર લખવાની, અથવા તમારે ફોનમાં ટાઈપ કરીને એની પ્રિન્ટ કરાવી અથવા પીડીએફ બનાવી તમે એ રાખી શકો છો અને એ ડિટેલ અહીંયા કોપી કરીને અહીંયા અપલોડ કરવાની છે. મતલબ ટાઈપ કરવાની. એના પછી અહીંયા બિડાણમાં તમારે જે તે છે એ ડિટેલ અહીંયા તમારે એનો ફોટો છે, પીડીએફ છે એ બનાવીને અહીંયા બિડાણ ઉપર અપલોડ કરવાની છે અને એના પછી આ બધી ડિટેલ ભર્યા પછી અહીંયા તમારે સબમિટ કરવાનું. હવે સબમિટ કર્યા પછી તમારે એ કહેવાય તો કે 1 મહિના 1.5 મહિના જેટલી રાહ જોવાની છે. એની તમે ચિંતા ના કરો, કારણ કે તમારું અહીંયા કામ છે ને એ 100% થવું છું. એની કહેવાય ને કે પૂર્તતા વાત હું અહીંયા પોતાની રીતે કરું છું, કારણ કે મને અહીંયા આનો ફૂલ એક્સપિરિયન્સ થઈ ગયો છે અને મારા જેટલા પણ પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. અહીંયા મારી 2 એન્ટ્રી મેં તમને બતાવેલી હતી જેનું મને 100% જે છે એ સોલ્યુશન મળી ગયું હતું. હવે આના રિલેટેડ જો તમારા અન્ય કોઈ પણ એવા પ્રશ્નો હોય ને એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો. જે વખત જો નર્મદા રિલેટેડ હોય, એટલે કે આપણે જે કેનાલ દ્વારા પાણી આવતું હોય ને એ બધી બાબત, તો અહીંયા તમે જે છે એ તમે સિલેક્ટ કરી શકો છો. એના પછી અહીંયા પંચાયત છે. પંચાયતમાં તમે જોશો ને તો બહુ મજાની વાત છે. ગ્રામ્ય વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નો છે. ગ્રામ કેન્દ્ર ઉપર, એટલે કે વીસીઓ દ્વારા જે તે પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે. ગ્રામ પંચાયતને લગતની રજૂઆત છે. વીસીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવી. મનરેગા, પીએમ આવાસ યોજના છે. આ બધી યોજનાની રિલેટેડ તમે અહીંયા ખાતા જોઈ શકશો. પછી કે તમે જેટલા મેન જે વાતો છે ને હું અહીંયા તમને જણાવવાની કોશિશ કરું છું. પછી કે સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલયનું જે ખાતું આવતું હોય છે એમાં છે કે અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે. પછી કે અહીંયા જો આંબેડકર આવાસ યોજનાની બધી આવતી હોય છે વાત. પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના કે જે આપણે ઓબીસી કેટેગરીમાં ઘર બનાવવા માટેની સહાય આપવામાં આવતી હોય છે. આ અલગ અલગ યોજનાની છે ને અહીંયા બધી અહીંયા વાત કરવામાં આવી છે. પછી અન્ય ખાતા છે અહીંયા તમે સિલેક્ટ કરી શકો છો. બીજા એટલે કે શ્રમ અને રોજગારી રિલેટેડની કોઈ વાત છે. માર્ગ અને મકાન વ્યવહાર, એટલે કે તમારા જે તે મકાન કહેવાય ને કે રોડ છે ને એ બધા ખરાબ છે તો એના રિલેટેડની બધી અરજી છે તમે અહીંયા કરી શકો છો. હવે આવી જ રીતે અહીંયા તમે બીજી કોઈ પણ અરજી કરી શકો, સબમિટ કરી શકો છો. પછી અહીંયા આપની ફરિયાદની સ્થિતિ, તો અહીંયા અમારી ઓલરેડી જે 2-3 કહેવાય ગ્રીવન્સ મેં સબમિટ કરેલી હતી અહીંયા ઉપર બી તમે ચેક કરી શકો છો.
કે મેં સબમિટેડ ગ્રીવન્સ એટલે કે 2 અરજી કરેલી હતી અને બેની પણ મને ડિસ્પોઝ મળી ગયા છે. એટલે કે અત્યારે કોઈ પણ પેન્ડિંગ નથી. એનું જે તે મને સોલ્યુશન હતું એ મળી ગયું છે. અને અહીંયા હું તમને એ પણ જણાવી દઉં કઈ રીતે એનું સોલ્યુશન એ બધા લાવ્યા હતા. અહીંયા હું એક વાત જણાવી દઉં કે આ બીજાનો સીરિયલ નંબર 2 છે. એની જે ઇન્વોઇસ નંબર છે અને અહીંયા જે વન નેશન વન રાશન અંતર્ગત મેં જ્યારે આ હતી વાત, એમાં એવું હતું કે યુપી અને બિહારના લોકો જે ગરીબ લોકો અહીંયા કામ કરવા માટે આવ્યા હતા અને એ લોકોને અહીંયા વન નેશન વન રાશન અંતર્ગત અનાજ નહોતું મળ્યું. એના રિલેટેડની મેં અરજી કરી હતી 27/2/2025 અને એનો મને જે તે જવાબ છે ને એ 19/3/2025 એટલે કે તમે અહીંયા જોઈ શકશો કે એક પૂર્ણ મહિનો પણ નથી લાગે. તો અહીંયા હું એની ડિટેલ છે ને થોડી તમને શેર કરું જેથી તમે અહીંયા જોઈ શકશો કે એનું સોલ્યુશન એ કઈ રીતે આવ્યું હતું. થોડુંક અહીંયા બફરિંગનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. નેટ થોડું સ્લો ચાલતું લાગે છે. તો અહીંયા તમે જોઈ શકશો કે મેં જે તે રજૂઆત કરી હતી. અહીંયા મારું નામ છે, મોબાઈલ નંબર છે, પ્રોગ્રામની ડેટ છે, અહીંયામાં આપેલી છે, સબ્જેક્ટ છે કે વન નેશન વન રાશન અંતર્ગત. અહીંયા જે તે મેં અરજી અપલોડ કરેલી હતી, જે મેં ડિટેલ લખેલી હતી, અહીંયાથી હું ડાઉનલોડ કરીને એને જોઈ શકું છું. ત્યાંથી મને તાલુકા અને જિલ્લા સ્વાગતથી જે કાર્યવાહી કરેલ હતી, જે કહેવાય કે મેં આ અરજી રહી ને એ ચીફની કલેક્ટર કચેરીમાં કરેલી હતી. કારણ કે મેં બીજી આરટીઆઈ કરીને પણ માહિતી માગેલી હતી, જેમાં મને પૂર્ણતઃ જવાબ આપવામાં નહોતો આવ્યો કે આ લોકોને અનાજ પણ મળી શકે એવી સિચ્યુએશન નથી. જેથી મારે અહીંયા જિલ્લા સ્વાગતમાં કમ્પ્લેન કરવાની જરૂરિયાત બની હતી. એના પછી આને ટ્રાન્સફર કરવામાં આવી હતી તાલુકા જે સ્વાગત પોર્ટલ જે કાર્યવાહી તરીકેની, અને ત્યાંથી મને જે તે છે ને એ અનાજ આપવામાં આવ્યું હતું અને એ લોકોને મતલબ જે પ્રોબ્લેમ હતું એનું સોલ્યુશન આવ્યું હતું. તો મિત્રો આવી રીતે તમારી જે તે પ્રોબ્લેમનું સોલ્યુશન તમે અહીંયાથી લાવી શકો છો, અરજી કરી શકો છો. પરંતુ અહીંયા એક જ વાત છે કે દર મહિનાની 1 થી 10 તારીખની અંદર જ તમે એની જે તે કમ્પ્લેન છે એ કરી શકો છો. નેક્સ્ટ મંથ તમારે જે તે જે સમસ્યા છે એનું પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે.